નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। આગામી 22 જૂને વરસાદનું ફરી આગમન થશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે। રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, મહીસાગર અને પૂર્વમાં વરસાદ પડશે, જ્યારે રાજ્યની કેટલીક નદીઓમાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાશે તેવી આગાહી કરવામાં આવી છે। ત્યારે 24 જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી વરસાદને લઈ હવામાન વિભાગ સાથે અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે, જેમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, સાથે નદીઓમાં પૂરની પરિસ્થિતિનું સર્જન થશે તેવો વરસાદ પડવાનો છે। સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે હાલ રાજ્યના હવામાનને લઈ વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। તેઓએ આગાહી કરી છે કે 22 જૂને વરસાદનું ફરી આગમન થશે, જેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। 22 જૂને રાજ્યમાં ફરી વરસાદનું આગમન થશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં નદીઓમાં પૂરની પરિસ્થિતિનું સર્જન થશે તેવો અતિભારે વરસાદ પડી શકે છે। ત્યારે રાજ્યના હાલ કેટલાક ભાગોમાં વરસાદે વિરામ લીધો છે, તો કેટલાક જે ભાગો છે ત્યાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હજુ 24 જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી વરસાદ પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। જી ચોક્કસપણે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને તો 22 જૂને જો વાત કરીએ તો 22 જૂને અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી તો રાજ્યમાં કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। જો વાત કરીએ તો ગુજરાતમાં મહીસાગર અને પૂર્ણ પણ વરસાદ છે તે પડી શકે છે। સૌરાષ્ટ્રની જ્યારે વાત કરીએ તો સૌરાષ્ટ્ર છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, અરવલ્લી છે, બનાસકાંઠા છે, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે કહી શકાય કે છૂટુંછાયું વાતાવરણ છે તે પણ જોવા મળશે અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને વાત કરવા જઈએ તો અતિ ભારે વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે। તમામ જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે કહી શકાય કે અત્યાર સુધીમાં વાતાવરણ જે છે તે હાલ જ અત્યારથી જ જોવા મળી રહ્યું છે અને ક્યાંક વરસાદ છે તો ક્યાંક તડકો છે તેવું પણ વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા તેને લઈને વાત કરવા જઈએ તો અત્યાર સુધીમાં જે ભારે વરસાદની આગાહી છે તો 22 જૂન અને 24 જૂનની આગાહી છે તે કરવામાં આવી છે। જી ભાવનગરના ભાલ પંથકમાં માઢિયા ગામે વિકાસ યાત્રા થંભી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। ભાવનગરમાં આ વિડીયો સામે આવ્યો છે, જેમાં પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવા લોકો મજબૂર બન્યા હતા। મૃત્યુ બાદ પણ પારાવાર મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા 3 દિવસથી ભાલ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે, ત્યારે ગોઠણ સુધીના પાણીમાં અંતિમ યાત્રા નીકળી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। હજી ચોક્કસ એક તરફ સરકાર છે તે વિકાસની ગાથાઓ ગાઈ રહી છે, ત્યારે ભાવનગરની અંદર જે મેઘ તાંડવ થયું તેમાં વિકાસની પોલ છે તે સતી થઈ છે। કારણ કે ભાવનગરના જે ભાલ પંથક છે તે આગળ વિકાસ થંભી ગયો હોય તેવી ઘટના સામે આવી છે। ભાવનગર શહેર જિલ્લાની અંદર 2 દિવસ પૂર્વે જે મુશળધાર વરસાદ વરસ્યો તેના જે પાણી છે તે હજી ભાલ પંથકની અંદરથી ઓસર્યા નથી। જે પાણીનું વહેણ ભાવનગરના દરિયા કિનારે થઈને જે દરિયાની અંદર ખાડીમાં જે ભળતું હોય છે તે પાણી થંભી ગયું છે અને આની અસર ભાલ પંથકના અનેક ગામડાઓમાં પડી છે। ખાસ કરીને જે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છે તે ભાવનગરથી નજીક જે 25 કિલોમીટર માઢિયા ગામ આવેલું છે ત્યાંના છે, જે આગળ પાણીની અંદર મૃતદેહ છે તેને લઈ જવામાં આવી રહ્યો છે। પાણી ઓસરવાનું નામ નથી લેતું। 3 દિવસથી આ ગામની પરિસ્થિતિ કપડી બની છે। માત્ર ને માત્ર ખાલી માઢિયા નહીં પરંતુ માઢિયાની આસપાસના જે સનેશ, પાળિયાદ, દેવળિયાદ સહિતના જે ગામડાઓ છે ત્યાં આગળ પણ આવી જ પરિસ્થિતિ છે। વરસાદના સમયે તો આ તમામ ગામડાઓ છે તેના જે રોડ રસ્તા છે તે બંધ થયા હતા, પરંતુ ભાલ પંથકમાં હજી પણ પાણી છે યથાવત છે। ગઈકાલે જ ભાવનગરના કલેક્ટર સહિત સાંસદ અને અધિકારીઓ દ્વારા આ વિસ્તારની
મેં સ્થળ મુલાકાત લીધી હતી, પરંતુ જે પાણી રોકાવાનું કારણ છે અગરના જે મીઠાના અગર હોય છે તે લોકો છે. કારણ કે મીઠાના અગરની અંદર જે પાળા બનાવવામાં આવે છે તે લોકોએ ગેરકાયદેસર જે પાળા ઊભા કર્યા હોય, જેને લઈને વરસાદી પાણી છે તેનો નિકાલ નથી થતો અને આ પાણી છે તે આ ગામોમાં ફરી વળે છે. ત્યારે જે વિડીયો વાયરલ થયો છે તે માઢિયા ગામનો છે, જ્યાં આગળ જે એક કહી શકાય કે મૃત વ્યક્તિનું જે અંતિમ યાત્રા નીકળવામાં આવે છે તેને મહા મુસીબતે જોળીની અંદર લઈ જવામાં આવે છે. કારણ કે આ ગામની અંદર 3 થી 4 ફૂટ પાણી છે. ગામમાં કોઈ રોડ કે રસ્તાનું નામો નિશાન નથી રહ્યું. તમામ ઘરો છે તે ઘરો પણ પાણીમાં ગરકાવ થયા છે. સરકાર અને તંત્ર એક તરફ વિકાસની વાત કરે છે, પરંતુ ભાવનગરની અંદર જે આ દ્રશ્ય સામે આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે કે વિકાસ છે તે થંભી ગયો છે. ક્યાં ગયો છે વિકાસ? કારણ કે જો વિકાસ હોત તો આ ગામડાની અંદર જે પરિસ્થિતિ હાલ જોવા મળે છે તો ન મળી હોત. જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા હાલ તો આ વિસ્તારની મુલાકાત લીધી છે, પરંતુ હજી ચોમાસાની ઋતુ પણ બાકી છે. આવનારા સમયમાં વરસાદ પણ હજી આવશે, ત્યારે આ ગામની અંદર પાણીની લઈને પરિસ્થિતિ વણશે કે પરિસ્થિતિ સારી બનશે તે જોવાનું રહ્યું. જી. મહેસાણા મહાનગરપાલિકાનો મનસ્વી નિર્ણય સામે આવ્યો છે. શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની અને ભૂગર્ભ ગટરની સમસ્યા છે, ત્યારે આ વચ્ચે પીવાના પાણીના ટેન્કરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પાણીના ટેન્કરના ભાવ ₹200 થી વધારી ₹400 કરી દેવાયા છે. તેમજ 100 કુવા ખાલી કરવાના ટેન્કરનો ભાવ પણ વધારી દેવાયો છે. ટેન્કરનો ભાવ ₹300 થી વધારી 1000 કરાયો છે. જ્યારે શહેરના નવા વિકસિત વિસ્તારમાં ભૂગર્ભ ગટર જ નથી. ભૂગર્ભ ગટરના અભાવે લોકો 100 કુવાનો ઉપયોગ કરે છે. મહેસાણા મહાનગરપાલિકાનો તકલખી નિર્ણય સામે આવ્યો છે અને શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હાલમાં છે, તો પણ હાલ જે શહેરમાં અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઠેકાણા પણ નથી ત્યાં આગળ, તેમ છતાં પીવાના પાણીના ટેન્કરના ભાવમાં વધારો ઝીકી દેવાયો છે. પાણીના ટેન્કરના ભાવના ₹200 થી વધારીને સીધા ડબલ કરી દેવામાં આવે છે, એટલે કે 100% જેટલો વધારો કરી દેવામાં ઝીકી દીધો હોય તેવું પાણીના ટેન્કરમાં આવ્યું છે. તો ત્યારે 100 કુવાના ખાલી કરવાના ટેન્કરનો ચાર્જ પણ વધારી દેવામાં આવ્યો છે. 100 કુવા ખાલી કરવાના જે ટેન્કરનો ₹300 હતા તો તેને વધારીને ₹1000 જેટલો કરી નાખ્યો, એટલે કે ₹700 જેટલો વધારો કરવામાં આવ્યો છે. અને ધાર્મિક પ્રસંગોમાં પાણીના ટેન્કરનું જે વિના મૂલ્ય હતું તેને હાલ ₹200 કરી નાખ્યા છે. અને મોબાઈલ ટોયલેટ વાનના પણ ₹500 થી વધારીને ₹1000 કરી નાખવામાં આવે છે. ત્યારે શહેરના જે નવા વિકસિત વિસ્તાર છે, ભૂગર્ભ ગટર નથી ત્યાં આગળ, ભૂગર્ભ ગટરના અભાવે લોકો 100 કુવા બનાવીને ઉપયોગ કરે છે. તેમ છતાં હાલ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા જે કહેવાય કે ભૂગર્ભ ગટરનો પણ જે ભાવ વધારો હતો તે ભાવ વધારો ઝીકી નાખવામાં આવે છે. ત્યારે હાલમાં તો મધ્યમ વર્ગને જે પબ્લિક છે તેને હાલ તો આ મોંઘવારીમાં પીસાવાનું રહેશે. જી. જૂનાગઢના કેશોદમાં પાલિકા વિસ્તારમાં ચાલતા કામોમાં ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. પુલના કામોમાં ઠેર ઠેર ડાયવર્ઝનથી પરિસ્થિતિ કફોડી બની છે. કલેક્ટરના જાહેરનામાને બદલે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમજ 15 જૂન સુધી સરકારી કામો પૂર્ણ કરવાના આદેશનો પણ અનાદર થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અને આ આદેશમાં એવું હતું કે નવા કામો પણ શરૂ ન કરવા, ત્યારે આ આદેશનું ઉલાળ્યો કરવામાં આવ્યો છે. કેશોદથી અજાબ મેંદરડા તરફ ડાયવર્ઝનથી ભારે હાલાકી પડી રહી છે. તંત્રના પાપે હવે વાહન ચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. જરૂરથી જો વાત કરવામાં આવે કેશોદની, જો સમયાંતરે જે બદલતા જતા જે ડ્રાઈવર્ઝનની જો વાત કરવામાં આવે તો કેશોદની અંદર પહેલાં તો હું તમને અંડરબ્રિજની વાત કરી કે કેશોદમાં જે લોકોની મોટામાં મોટી જે સમસ્યા હોય તો જે કેશોદ જે અંડરબ્રિજ છે જે ચાર ચોક નજીક આવેલો, ત્રણ વર્ષથી ઉપર સમય જે જતો રહ્યો છે, છતાં જે અંડરબ્રિજ છે એમનું કામ હજુ પૂર્ણ નથી થયું. તો બીજી તરફ જે કેશોદની અંદર જે નગરપાલિકા હોય, આરએનબી હોય કે ઘણા એવા જે તંત્ર અથવા શાખા દ્વારા જે બનાવવામાં આવેલા જે
પુલ હોય, કોઝવે હોય, તેમાં જે ડ્રાઈવરજનો આપવામાં આવ્યો છે, કેશોદના જે લોકો છે એની કફોડી સ્થિતિ બની છે. હાલમાં જો વાત કરવામાં આવે તો 15 જૂન સુધીમાં જે તમામ જે કામ હોય તે કામ સંપૂર્ણપણે જે પૂર્ણ કરવાના હોય છે. તેને લઈને જો વાત કરવામાં આવે તો આજે કેશોદથી જે જતા સાસણ જાય, મેંદરડા છે, અજાબ જાય, એ જે રસ્તો છે મેંદરડા, અજાબ, સાસણ જતો જે રસ્તો છે, એમાં જે ડ્રાઈવરજન છે પૂરી તારીખમાં જે લોકોને જે દેખાય રીતના કંઈ મૂકવામાં નથી, એવું ડ્રાઈવરજન મૂકવામાં નથી આવ્યું, છતાં લોકો ત્યાં પુલ સુધી પહોંચે છે. જે જોખમી જે વાહન જે સવારી કરતા હોય છે તેને લઈને જે ક્યાંક ને ક્યાંક જે અકસ્માતો પણ સર્જાતા હોય છે. ત્યારે કેશોદની અંદર જે કોઈ પણ તંત્ર દ્વારા જે બનાવેલા જે કોઝવે હોય, પુલ હોય, તેનું જે સંપૂર્ણપણે કામ ન થતા જે કેશોદના જે લોકો છે તે પારાવારી જે મુશ્કેલીઓનો જે સામનો કરી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો તંત્રએ આને લઈને ક્યાંક ને ક્યાંક તાત્કાલિક જે આના પગલાં ભરવા જોઈએ, જેથી કરીને જે કેશોદના જે તમામ લોકો છે તે આના જે કોઈ અકસ્માતને લઈને કોઈ ભોગ ન બને. અને જો બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે ચાલુ જે વરસાદ હોય ત્યારે જે કામ થતા હોય છે તો એ કેટલા ગુણવત્તાવાળા થતા હોય છે તે પણ એક સવાલ છે. ત્યારે જે તંત્ર દ્વારા આની પણ જો ચકાસણી કરવામાં આવે તો વહેલી તકે જે આવા કામ જે નબળા થતા હોય છે તે પણ જે રોકી શકાય એવો જે સમય છે. જી. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેષ્ઠ સ્કૂલમાં ડ્રોઈંગ શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતા મામલો ભીચક્યો છે. શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. શિક્ષક તેના વિદ્યાર્થીને મિસબિહેવિયર વિશે સમજાવતા હતા અને વિદ્યાર્થીના ગેરવર્તનને લઈ માતા પિતાને શાળે બોલાવ્યા હતા, પરંતુ માતા પિતાએ સ્ટાફ રૂમમાં બેસેલા શિક્ષક પર હુમલો કર્યો હતો. સમગ્ર મામલે શિક્ષક અને વાલીઓ એકબીજા સામે આક્ષેપ કરી રહ્યા છે. જોકે વાલી દ્વારા હુમલો કરાયાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તેમજ આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસે આ મામલે હવે કાર્યવાહી શરૂ કરી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેષ્ઠ હાઈસ્કૂલની અંદર શિક્ષક દ્વારા વિદ્યાર્થીને લાફો મારી દેવાની ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે. અલબત્ત આ મામલે માંજલપુર પોલીસ મથકની અંદર બંને પક્ષ દ્વારા સામાસામી ફરિયાદ પણ કરવામાં આવી છે. જો સમગ્ર મામલાની વિગતવાર વાત કરીએ તો શ્રેષ્ઠ વિદ્યાલયમાં ધોરણ 9માં ડ્રોઈંગ ટીચર કિરણસિંહનો પોતાનો ડ્રોઈંગનો તાસ હતો. તે દરમિયાન તેઓએ વર્ગના વિદ્યાર્થીઓને મેજરમેન્ટ દ્વારા ડ્રોઈંગ કરવાની સૂચના આપી હતી. અલબત્ત ડ્રોઈંગ ટીચરની જે સૂચના છે એ સૂચનાને વર્ગમાં હાજર વિદ્યાર્થીઓ સમજી શક્યા ન હતા. તે પૈકી સમર્થ સંતોષ પાર્ટે નામનો જે વિદ્યાર્થી હતો એ સમર્થને શિક્ષક દ્વારા આપવામાં આવેલી સૂચના ન સમજાતા તેને શિક્ષકને ફરી વખત આ બાબતે પૃચ્છા કરી હતી, જેના બદલામાં ડ્રોઈંગ ટીચર કિરણભાઈ દ્વારા સમર્થને ગાલ ઉપર લાફો ઝીકી દેવામાં આવ્યો હતો. આ બાબતે સમર્થે બૂમાબૂમ કરતા તેને ધમકાવવામાં આવ્યો હતો કે તું જે મિસબિહેવિયર કરે છે એ યોગ્ય નથી અને આ બાબતે હું તારા વાલીને ફરિયાદ કરીશ એવું કિરણભાઈ તરફથી કહેવામાં આવ્યું હતું. હાલાકી ડ્રોઈંગ ટીચર કિરણસિંહની પોતાની લાફો મારવાની જે ઘટના છે તેને લઈને પસ્તાવો પણ થયો હતો અને તેઓએ તાત્કાલિક સમર્થના માતા પિતાને ટેલિફોનિક જાણ કરીને જણાવ્યું હતું કે ડ્રોઈંગના પિરિયડમાં તમારા બાળકે મિસબિહેવિયર કરતા મેં તેને લાફો માર્યો છે, આપ તાત્કાલિક શાળા ખાતે આવી જાઓ. ત્યારે સમર્થના માતા પ્રીતિબેન અને પિતા સંતોષભાઈ પાર્ટે તાત્કાલિક શ્રેયસ વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા અને શ્રેયસ વિદ્યાલય ખાતે પહોંચ્યા બાદ એક તબક્કે વાલી અને આ શિક્ષક વચ્ચે ઘર્ષણ થયું હતું. શિક્ષકે પણ જે આક્ષેપ લગાવ્યો છે તે મુજબ વાલી સીધા જ સ્ટાફ રૂમમાં ઘસી આવ્યા હતા અને વિદ્યાર્થીની વાત માનીને જાહેરમાં અન્ય શિક્ષકોની હાજરીમાં કિરણસિંહ ઉપર હેબકાયેલો હુમલો કર્યો હતો. અલબત્ત સમગ્ર ઘટના જે છે એના સીસીટીવી ફૂટેજ હાલ વડોદરાના સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થયા છે. ત્યારે આ આખો મામલો માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે વિદ્યાર્થીના માતા પિતા પ્રીતિબેન અને સંતોષભાઈ તો બીજી તરફ શ્રેયસ વિદ્યાલયમાં ડ્રોઈંગ શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણસિંહની અરજી ધ્યાને લઈને બંને પક્ષની રજૂઆતો સાંભળીને એકબીજા સામે ક્રોસ ફરિયાદ દાખલ કરી છે. પરંતુ જે રીતે શાળામાં વિદ્યાર્થીને માર મારવાનો જે મામલો છે તેને આજે વડોદરામાં સરેઆમ ચર્ચા જગાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર સામે વધુ એક વિવાદ સર્જાયો છે. સમાચાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરને લઈ આવ્યા છે, જેમાં સ્ટોક એક્સચેન્જના ફરજ મુદ્દે યુજીસી દ્વારા તપાસ કરવામાં આવી હતી. એમાં ડોક્ટર આલોક ચક્રવાલ સામે યુજીસી દ્વારા તપાસ કરવામાં આવી છે. ત્યારે અજાણી વ્યક્તિએ ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
ડોક્ટર આલોક ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં ફરજ બજાવે છે તેમજ હાલ ડોક્ટર આલોક સેન્ટ્રલ યુનિવર્સિટી છત્તીસગઢના કુલપતિ પણ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ એક પ્રોફેસર વિવાદમાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના જ હેડ ડૉક્ટર આલોક ચક્રવાલ કે જે પોતે હાલ અત્યારે સેન્ટ્રલ યુનિવર્સિટી છત્તીસગઢના કુલપતિ છે, તેમનો એક વિવાદ છે તે વકર્યો છે. ખાસ તો એક ફરિયાદ છે અજાણ્યા વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે કે 2007થી લઈને 2010 સુધી જે યુનિવર્સિટીના જે હેડ છે ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના, તેઓ ફરજ બજાવતા હતા સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જમાં. એટલે OSD તરીકે ત્યારે તેમનું જ્યારે ફરજ તે બજાવતા હતા ત્યારે તેઓની જે નોકરી છે તેઓને બ્રેક ગણવા માટે આ પ્રકારની જે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે. ત્યારે આ મામલે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી મળી રહી, પણ ચોક્કસથી એવું કહી શકાય કે UGC દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને ખાસ તેમની જે વિગત છે તે મંગાવવામાં આવી છે. ચોક્કસથી આ 2007થી લઈને 2010 સુધી સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જમાં તેઓ ફરજ બજાવતા હતા. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે આ મામલે UGC દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જી. સુરતમાં રાંદેર વિસ્તારની યુવતીને ડિજિટલ અરેસ્ટમાં ફસાવી આરોપીઓએ રૂપિયા પડાવ્યાનો મામલો સામે આવ્યો છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું તેવું કહી અને યુવતીને ડિજિટલ અરેસ્ટ કર્યું હતું. ત્યારે આરોપીએ 4.5 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ કરી યુવતીને ઇન્સ્ટન્ટ લોન લેવડાવી રૂપિયા 19.91 લાખ પડાવ્યા છે. ત્યારે યુવતીના એકાઉન્ટમાં માત્ર રૂપિયા 2000 હતા. ત્યારે આરોપીઓએ લોન લેવડાવી અને પાલમાંથી ડ્રગ્સ મંગાવ્યું હોય તેવું કહી અને આ રૂપિયા પડાવ્યા છે. ત્યારે આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. દિવસ અને દિવસે સુરતમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને એમાં પણ અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવો અને ડિજિટલ એરેસ્ટ કરવું એ તો હવે જાણે ખૂબ જ સામાન્ય થઈ ગયું હોય તેવામાં સુરતના રાંદેર વિસ્તારની ઘટના સામે આવી રહી છે. રાંદેર વિસ્તારમાં એન્જિનિયર યુવતીને ભોગ બનાવવામાં આવી છે. તેને અજાણ્યા નંબરથી વિડીયો કોલ કરવામાં આવ્યો છે અને તેની ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી છે. આ ડિજિટલ એરેસ્ટ બતાવીને તેની પાસેથી 19.91 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે. એક અજાણ્યા નંબરથી રાંદેરમાં રહેતી આ યુવતીને ફોન કોલ જાય છે અને ત્યારબાદ તેને કહેવામાં આવે છે કે તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે, જેથી તમને એરેસ્ટ કરવામાં આવ્યા છે. 4.5 કલાક આ યુવતીને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેની પાસેથી પૈસા પડાવવા માટે કાવતરું રચવામાં આવે છે. જો કે ગાંઠિયા જે ફોન કરનાર હતા એ તમામ સામેવાળાઓને સ્પષ્ટ ખબર હતી કે આ યુવતીના ખાતામાં માત્ર 2000 રૂપિયા છે, જેથી તાબડતોબ આ યુવતી પાસે તેઓએ લોન લેવડાવી અને લોન લઈને 19.91 લાખ રૂપિયા તેની પાસેથી પડાવી લીધા હતા. પોતે ડિજિટલ અરેસ્ટનો ભોગ બની હોવાનું, પોતે સાયબર ફ્રોડનો ભોગ બની હોવાનું યુવતીને જણાતા તેના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી. જે બાદ હાલ કહી શકાય કે આ ગઠિયાઓ દ્વારા કેટલા લોકોને સાયબર ફ્રોડનો ભોગ બનાવવામાં આવ્યા છે, કેટલા લોકો પાસેથી આ રીતે લાખો રૂપિયા પડાવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ જે છે અત્યારે સાયબર સેલ ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી. જામનગરના નેવીમોડા ગામની વાડીમાં નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં LCB પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 6 આરોપીઓની ધરપકડ કરી હતી. ફેક્ટરીમાં 600 લીટર ડુપ્લિકેટ દારૂ, 1056 નકલી દારૂના ચપલા, 9 લીટર કેમિકલ ફૂડ કલર, 2050 જેટલા ઢાંકણા, 149 બોક્સ, 950 પ્લાસ્ટિક પાઉચ, 1110 સ્ટીકર, આલ્કોહોલ માપવાનું મશીન, બીકર મશીન, 3 સીલિંગ મશીનો અને 3 બેરલ સહિત રૂપિયા 7.28 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરાયો છે. ત્યારે આરોપીઓએ રાજસ્થાનથી 25% કમિશન પર કારીગરોને બોલાવ્યા હતા અને આ સામગ્રી મંગાવી હતી. પોલીસે હવે આ મામલે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે ચોક્કસ જામનગરના નેવીમોડા ગામમાંથી આ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે અને નેવીમોડા ગામ એ આમ જોઈએ તો
નેવી દ્વારા દત્તક લેવામાં આવેલું ગામ છે. ઇન્ડિયન નેવી દ્વારા આ દત્તક લીધેલું ગામ છે અને અહીં હરદેવસિંહ નામનો આ વ્યક્તિ રહે છે, જેમણે પોતાની વાડીએ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી બનાવી હતી. તેમણે 4 મજૂરો રાજસ્થાનથી લાવ્યો હતો અને નકલી બનાવવાની ફેક્ટરીમાં ખાસ કરીને આલ્કોહોલ તેમજ અન્ય જે સ્ટીકરો હોય છે સહિતની સામગ્રી મળી આવી છે. પોલીસે 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 6 જેટલા આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. જોકે થોડા દિવસો પહેલા પણ જામનગરના ઉદ્યોગનગરમાંથી એક ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી બનાવી હતી મળી આવી હતી અને ફરીથી એલસીબી અહીં ત્રાટકી હતી અને નેવી મોડા ગામમાંથી આ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. જોકે જે પ્રકારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો, ત્યારે 3 ઈસમો ઘટના સ્થળે જે આલ્કોહોલ જે હોય છે તે આલ્કોહોલનું ખાસ કરીને પેકિંગ સહિતની કામગીરી કરી હતા, સ્ટીકરો લગાવી રહ્યા હતા. અત્યારે જામનગર એલસીબીની ટીમ અહીં પહોંચી હતી અને તેમણે દરોડો પાડ્યો હતો અને 6 જેટલા કુલ ઈસમોને દબોચી લીધા છે અને તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કોર્ટમાં તેઓને રજૂ કરવામાં આવ્યા છે અને રિમાન્ડની પણ માંગણી થાય તેવી શક્યતા છે. કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કચ્છમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ બની છે. ત્યારે હાલ કચ્છમાં કુલ 166 પંચાયતો પૈકી 30 પંચાયતો સમરસ બની ગઈ છે. આ તમામ માટે હાલ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કુલ 30 સરપંચો જે છે તે સમરસ બન્યા છે. ત્યારે નખત્રાણા તાલુકામાં તમામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. ચૂંટણી પ્રક્રિયા માટે 288 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આ વખતે ઈવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે. ફરજ પરના કર્મચારીઓને બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની માટેની તાલીમ પણ આપવામાં આવી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે આગોતરા પગલાં પણ લેવામાં આવ્યા છે. કરવામાં આવે તો રાજ્ય સરકાર તરફથી તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. તે મુજબ કચ્છમાં પણ ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રચારના પડઘમ પણ આજે સાંજથી શાંત થઈ જવાના છે. જ્યારે વાત કરવામાં આવે તો કચ્છમાં 166 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થનારી હતી, પરંતુ તેમાંથી 30 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ જતા બાકીની 128 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનારી છે. આ ચૂંટણીઓમાં તમામ પ્રકારની જે તૈયારીઓ કહી શકાય તે કરી લેવામાં આવી છે. 128 ગ્રામ પંચાયત છે, જેમાંથી 108 ગ્રામ પંચાયતમાં સામાન્ય પ્રકારની ચૂંટણી યોજાશે. તે સિવાય વાત કરવામાં આવે તો 30 જેટલી જે ગ્રામ પંચાયતો છે તેને સમરસ જાહેર કરવામાં આવી છે. અને જે સમરસ ગ્રામ પંચાયતોની વાત કરીએ તો સૌથી વધુ ભુજ તાલુકાની ગ્રામ પંચાયતો જે 9 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. તે સિવાય મુન્દ્રામાં 5, માંડવીમાં 3, ભચાઉમાં 3, રાપરમાં 2, અબડાસા અને લખપતમાં 1 ગ્રામ પંચાયતો સમરસ જાહેર કરવામાં આવી છે. નખત્રાણા તાલુકાની જો વાત કરીએ આપણે તો નખત્રાણાની તાલુકાની જે તમામ ગ્રામ પંચાયતો જે છે તે ચૂંટણી યોજાશે. ત્યાં ચૂંટણી યોજાવાની છે. વહીવટી તંત્ર દ્વારા આ વખતે બેલેટ પેપરથી જે ચૂંટણી યોજાશે તેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે તમામ પ્રકારની સુરક્ષા અને તમામ પ્રકારની સગવડોનું ધ્યાન રાખવામાં આવ્યો છે. દિવ્યાંગો પણ સારી રીતે મતદાન કરી શકે અને પોતાના મતદાનનો જે હક છે એ ઉપયોગ કરી શકે તેવી સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. સરકારશ્રી દ્વારા જે વહીવટી તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવાની છે તેનામાં કોઈ ચૂક ન રહી જાય તેનો પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તેવી તમામ પ્રકારની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. જી. રાજ્ય સરકારનું જીકાસ પોર્ટલ ફેલ થયું હતું. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં જગ્યા હતી તે ચોક્કસ બેઠકો ખાલી પડી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં 16,171 બેઠક છે તે જ ભરાય છે. સરકારી યુનિવર્સિટીમાં 76% બેઠકો ખાલી છે. પ્રથમ તબક્કામાં 1,26,693 બેઠકોએ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે. ત્યારે વીર નર્મદા યુનિવર્સિટીમાં 31,279 બેઠકો ભરાઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 21,542 બેઠકો ભરાઈ હતી.
ત્યારે HNGUમાં 16,783 બેઠકો ભરવામાં આવી છે, ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 7,419 બેઠકો જ ભરાઈ છે. જી ચોક્કસપણે કહી શકાય કે ગુજરાત યુનિવર્સિટીની તમામ બેઠકો હાલ તો ખાલી જોવા મળી રહી છે. સાથે કહી શકાય કે રાજ્ય સરકારનું જીકાસ પોર્ટલ થયું હતું ફેલ, તે સાથે કરીએ તો રાજ્ય સરકારની યુનિવર્સિટીમાં હજારો બેઠક છે તે ખાલી જોવા મળી રહી છે. સાથે કહી શકાય કે ગુજરાત યુનિવર્સિટીમાં 16,171 બેઠકો જે છે તે ભરાઈ હતી અને સાથે 86,224ની બેઠકોમાંથી 50,053 બેઠકો જે છે તે ખાલી જોવા મળી હતી. સાથે કહી શકાય કે સરકારી યુનિવર્સિટીઓમાં 76% બેઠકો જે છે 13% સરકારી યુનિવર્સિટીઓમાં 4,71,000થી વધુ બેઠકો, પ્રથમ તબક્કામાં 1,20,000 વિદ્યાર્થીઓનો પ્રવેશ જે છે તે મેળવ્યો હતો. સાથે કહી શકાય કે વીર નર્મદા યુનિવર્સિટીની જ્યારે વાત કરવા જઈએ તો 31.200 જે બેઠકો જે છે તે ભરાઈ હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જ્યારે વાત કરીએ તો 21,542 બેઠકો ભરાઈ હતી અને HNGU ની વાત કરવા જઈએ તો 16,700 બેઠક છે તે ભરાઈ હતી અને ગુજરાત યુનિવર્સિટીની જ્યારે વાત કરવા જઈએ તો 6,449 બેઠકો જે છે તે ભરાઈ હતી અને ભક્ત કવિરાક નરસિંહ મહેતામાં 7,419 બેઠકો જે છે તે ભરાઈ હતી. સાથે કહી શકાય કે રાજ્ય સરકારનું આ જે વિકાસ પોર્ટલ જે છે તે ફેલ થયું હતું. જી તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.